ગભીર ગભીર હવે આયા. હવે બધા ગભીર નું થશે. અરે ફોર્મ ભરાય MLM કપૂર. જો કો કપૂરજી ઓ આવરા ચમને મજા છે અમારે શું આવી કાઢ્યા કપૂરજી. હા આ વે નહીં આ ગભીર રે ને હા ગભીર હોમતા હા ફોર્મ ભરાય. શાનો લોન નો આ લોન કરો પરી તમારે હમણે થોડા થઈ ગયા નહીં હોય કશું વાંધો નહીં કરો પરી એટલે ગફુરજી લોન ની ફોર્મ ની વાત નહીં કરતો હું. હા હું રાજકારણમાં આવું પણ હું તો અમે નહીં જોવા પાછો તમારે લોન નો એટલે ગફુરજી નહીં કહેતો યાર. તો હમણાં છે ને ફોર્મ ભરાયેલા છે. હમણે શાનો ઓહો ગામમાં તો ઘણા ફોર્મ ભરાય છે સંડાઈજ ને ફોર્મ ભરાય અને હવે સોપ પાડીને કેવું પછી નબળા ને કડિયા. ગફુરજી હા આપણે રાજકારણમાં આવા હવે તમારે કઈ રાજકારણમાં આવું આપણે સરપંચમાં ફોર્મ ભરા. એટલે હવે ગધી વાળું તમારે સરપંચમાં ફોરમ નથી ભરવા ને કરી દઈને ખાટલા ભરો તો ખાટલા બે એવા છે એટલે આ ગફુરજી તો ગ્રાઇન્ડ ખાશે ને ખાટલાય ભરશે. હે 5 હોય તો હાલો કે ફોર્મ ભરવું છે. હવે તમે હજી તો ફોરમ ભરી દીધી નહીં મોરથી માગવા મળ્યા છો તમે શું તમારી નો ધોખલો સરપંચમાં દીધો હવે સોને મને તો પોટલા ઉપર મારે અહીંયા તને હું 5000 પગાર આલો 5000 રૂપિયા હાલો 5000 રૂપિયા હાલો તો મને માતાના રીતી જો 10 પાછા. હવે તું તારીને ઓને તને કોઈ ગામમાં ઓળખતું નહીં હવે કભીથી તમે હારા ના લાગો તમે ટેકો કરો ઓણ તો હા મેળ આવે તો મારે છે તબેલો બદલો ખાઈ પી હું હારું હોય હું ખર્ચાઈ કરીશ હોય. તમે મને ટેકો કરો તો હું તો સરપંચનો ફોરમ હું ભરું ના રે ના બાપ કરો. હા ભાઈ પૈસા તો જ ના ભરત કરું. એટલે આ પણ ભાઈ હું છો ઓણ મોટો ભાઈ છું હું મને એકવાર જીતવાઈ ગયો એટલે ફેરે પાસે હું ગતું નહીં ઉભો હું ફોર્મ ના ભરું એમ ને. તમે ફોરમ લેવાઈ ગયો કોણનો વાર મને ભરવાઈ ગયો રૂપિયાની વાત ના કરશો તમે તાર સરપંચ હોય હું કરે તો ભરે તો ભાગી પાછા તો કઈને કોક ફોન કરી હવે કે આવે છે મીટિંગમાં ગપુરદીના ભાઈને બધાને ફોન કરી પરા કે આવેરા છે ગપુરદી ફોરમ ભરવાનું છે આપણે એક મીટિંગ રાખવી છે ફોરમ નું કહેતા પડવા શંકરા વાહે છે આગળ તો ગભીર હું થોડાક હાથ પગ ધોવું પડે તો સુધી તમે ફોન કરો પડે તો સુધી આપણે રાવણા પોટો તમને હાથ પગ ધોવો પણ તમને ધોવારી નાખું હું. હેલો ક્યાં છે લે પડતા લે ગફુર ફોર્મ ભરે આવું જરા મીટિંગમાં. ગફુર ના ઘરે હતા તો મીટિંગ રાખી દે ઓફિસથી બનાવી નહીં એટલે અહીંયા વાળો તમે આ રફીકો ત્યાં જો હા જોતી આ કેવું ગીત રાખે છે. હેલો રફીક હા ગફુરથી નહીં આવતો આપણે મીટિંગ છે એટલે આવો કાવો યાર હવે એક ખૂણો જ રહ્યા. હા ખમાલી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. ગફુરથી ને આવજો મીટિંગ રાખી ગફુરથી ફોન પર હા હાડો બધે ફોન થઈ જાય ગફુરથી નહીં મોબાઈલ એવા પાડું તળી રાટા કરી નાખો. ઉતરો કપૂરજી. હે રામ રામ ઘંટીઓ આવરા આવરા હે રામ 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 હે રામ 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 અરે આવરા આવરા રામ રામ ઓહો નાયણાજી આવરા રફીકજી ઓહો રામ રામ આય આમ નેટ કેમ બોલો છો આય લે આય લે તું ધોજમાં બોલે છે આપણે જો ઓય આ બુડો ઉમાદી હા બોલો આપણે ભયો સારું કરે ગામમાં હવે. સારું કરે એમ ને સારું કરે સામું સારું છે કે તમે ભયા હામાં લમણો રાખજો ગામનું સારું કરવા નહીં રે ભયો. એમ હદા હે લમણો બી રાખા તો પણ ભયો આમાં હમ લમણો રાખે તો જ તમારે તો હવે લમણો નહીં તમારે ઘરે તો ભાટી પાડશે. હવે આ ભયો રે હા ફોર્મ ભરે પણ બનાટી ફોર્મ ભરે
એમ હું એ વોટ હાલવાનો છે ભેન લાવવાનો છે ભેન ઓહો ખૂબ લે ખૂબ લે તમે તારે ખૂબ લે આવો તમે તારે વોટ ના પાછા ના પડતા અમે ઓના પાછા નહીં રે પાછા એમ આપણે ત્યાં ઘરના કાઢવાના છે અને હા અમે બધા ભેન વોટ હાલ દઉં અમે તો ભૈયા વોટ આલે છે પણ અમારે ભાઈ કેટલો છે એ પૂછો એટલે પરતદા તારું શું કેવું છે યાર અમે તો હાલશે વોટ બસ તમને વોટ હાલ દઉં તમારા દાદાની હોટમાં ઉભા રહ્યા હતા ત્યારે અમે તમને નતો ટેકો કર્યો. અમે બે ભાઈ ઉઘાડા પગે ધોયા છો. રાતના ઊંઝા નથી 2 વાગ્યા સુધી. એટલે ઉલટા જેવી થઈ ગઈ હતી અમારી ઓય શું ગુપ્ત તમારા બાપ તમારા જોના ઘરે સરપંચ હતું હા આ તમારા સરપંચ નું ઘર કહેવાય હા સોનું હતું અમે જીતેડા છે હા તમારા બાપા ને કોઈ ગામમાં ગણતો નહીં મને માતાના બસ એ તો અમે હોદું ને મું ના ગફુરદી હોદું અને એમ ભીતાડું એને ગામમાં કોઈ અડા જ ના આવે લ્યો કહો તમે ભાઈ આમાં લમડો રાખજો આમ લમણો રાખજો કપૂરથી હમો. વાગો રાખ ઘોડી લઈ મેળ નહીં આવે હો રફીક હા ઘોડી લઈ મેળ નહીં આવે ખોબલે હાલ છે ટોપલે કરી અને કાલી મીટિંગ છે. તાત્કાલિક તમે આવી જાઓ. અહીંયા રાખ્યો છે શીરો ગોટા એ રીતે પછી રાખવાનું. હાલ ખાલી મીટિંગ છે. અહીંયા 2 શબ્દ ભાષણ વાપરવાનું. તું કે એટલે કેવું ના પડે એમાં નોંધતા તમે. અહીંયા ભાષણ રાખેલ છે મીટિંગ સારું આયોજન છે શું કામ કરશો એ બધું અહીંયા છે. બધું અહીંયા કહેશે અમે શું કામ કરશું ગામનો કેવી રીતે વિકાસ કરશું શું કરશું અત્યારે તો અમે રજા લઈએ હવે એવું કેવાય છે એવું કેવાય હાલે ખાલી મીટિંગ દે પ્રભતા હા શું કીધું હા કબીર હો ભૂલતા નહીં હારું લ્યો હેલો હાર ભૂલતા નહીં હો ભૂલતા નહીં. તને યાર બોલતા નહીં આવડતું એટલે આ શિરાણ હિરાણ પેલા જ્યાં સોલ કરે છે હારા બા અહીંયા થાય નહીં હારો યાર આ ચાલુ લે બાર ચાલ મારે ખેલ માર હવે તો મને ફૂલ ફેડી દે ફૂલ બાળ જાય નહીં રાતું બાળા Run. આ શું લાગે છે મારું વાતાવરણ તો ગફુરદી હું લાગે બધું હા પણ આ મારા બડો બોલો તો એક બીજો કયો છે આ ઈ સૌદી છે વેડા કરે છે મારા બડો કબીરો ગફીરો હીરો ભેડા ના મારે ભેડો મારે હા તો થોડુંક ગફુરદી કાઢવું પડે નકા કપૂરથી વનવે આવશે વનવે આવશે હા અલા કપૂરથી આયા આવો પેલો ભેગો આવ્યો સોલે એટલે આ બોલ ક્યાંથી આવ્યો નંગને જાય લાવવાનો તો એને નથી કરવું પ્રણામ 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 જય શ્રી કૃષ્ણ ઓ બાકી પછી રાખો દોઢમાં લાગે એટલે આ તો કહું સોલથી મંડા કને પોરે બેહો તમે મારા ભાઈ જ છો ભાઈ નથી આ શો ભોંગડું ચાલો કર્યો કર્યું તો ભાઈઓ બહેનો તથા ગફુરદીની બહેનો એટલે સોના મોણા બેસને રોડું મેલી છે હમણે તો તમે આ ગફુરદીનું મોન આલીને તમારે મીટિંગમાં આવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ અંદરથી આભાર માનું છું તમે મારું મોન રાખી તમે મીટિંગમાં આવ્યા અને ગફુરદીને વોટ આલો ગફુરદી આપણા માટે સારું ઓ છોડો એ ચાલ આપી દે ભજન બરા 50 ગફુરદી તો આયા ની પહેલથી છાપાવા મળ્યા ભાઈઓ ને બહેનો બસ ચા પીરો પણ આપણે આગળ મીટિંગ વધારીએ ફટાફટ ફરી ભાઈ મીટિંગ હતી મારે બીજી મીટિંગમાં જવાનું. એટલે આને હાલ કે તારો ભાઈ વોટ નહીં આલે પેલો વાઈન ભાઈ કેવો છે યાર બાપની મે તો હતે ના ખુમારી પડદારી હા મને મારો હારો એવું લાગે છે આ ગફુરો છે 103 વોટ હારવાનો છે
એક કોણ અરે ના અરે લ્યા અલ્યા પણ ભોંડા મહિને પહેલથી રબીક્યું પડે એથી હે. પણ શેઠાઈ નહીં ના ના અલ્યા કીધું તું લે હા. કે મને ફોર્મ ભરવા જી હા હું ગમમાં તો સૌદું છે બહાર પડતો માણસ છું અલ્યા તું હળિયું ના કરતો તું યાર બંધ થાય આવા ના આવા દે આ તો પોટલી હાર બેઠા રે અહીં તો થેલી વાળા આવતા રે અણકા પણ ગફુર દિન કે થોક જાતો બેઠો ને કે પાડવા છે મારે ભેગા રહી ગફુર બીડીયું કાઢો પાવી પડશે બીડી બીડીયું દોશે ઘીના શિરાય દોશે અહીં તારી બગાડા પેલો પગથિયું છે અરે પાડે પાછી અલ્યા આમ બીડીયું કાઢો છો તમે અલ્યા પણ ભાઈ કાઢો છે લેટ નહીં લેટ હવે તમને આ ગફુરની બે શબ્દ છે ભાઈઓ તથા કબીરજીની બહેનો અને ગામના મોટા મોટા આગેવાનો એટલે માજી સરપંચ ખુમાળજી અને આપણા એવા લોક લાડીલા માજી દેલિક ક્યાં છે તારો બા પરબ દો એવા પરબતોથી માફી ચાહું છું અને માનનીય શ્રી ભૂખ ભેગા બચુજી બચડો લે હા અને માનનીય શ્રી રફીકો લે એની મગર હોટ લેવા કોઈ ઓળખતા છે નહીં અને રફીકભાઈ અને આપણા ગામના પેલા વઢાશાના પ્રમુખ નાયણજી નાયણ અને આપણે દાવડી. પરમ પૂજ્ય ગુરુજીના આશીર્વાદ લઈ અને હું આ પગલું ભરી રહ્યો છું હાથ કરા અને આપણે વોટિંગમાં જીતી ગયા હું ગફુર વંઠેલ વેરશી તમને ખાતરી આલું છું જો 5 વર્ષ તમે ખાલી મને રાજ આલો તો તમને હું હાથ ભેટી ખાય કે હું રાજ કરી આલું અને દાડો ઉગે અને તમે જો આ ગફુર વંઠેલ વેરશીને યાદ ના કરો એમાં કોમ કરો જે દાડે જીતીને આવ્યો પહેલા જ દાડે આવી દાડે ઉજે તમારે ઘરે આવી સંદેશ કરી દઉં ખૂબ ખૂબ ધન્યવાદ સંડાસ નીલા સંડાસ બણિયાલ છે કે આ ભૂલ થઈ ગઈ બધાને સંદેશ બનિયાલું રહે દાડે ઉગીને તમે લોટો ભરીને દો ને કહો એક હતો કે મળદ મોસાળો ગફુર વંઠેલ વેરશી એને કે સંદેશ કર્યું એટલે લોટે જાય એવું તો શું રકે ચાઈ ક્ષેત્રમાં લોટે જાય એવું નતું તમે હું તો શિકાર પણ હપ્તા ગફુરજીનું નામ લેશો મને વિશ્વાસ ગફુરદીનો કોમ બોલ છે તમે ખાલી 5 વર્ષ મારા ઉપર વિશ્વાસ કરો અને જો તમને ભૂખ ભેગા ના કરી સુખ સુખ અલ્યા સુખ ભેગા ના કરી લાખું તો અલ્યા ગફુર વંઠેલ વેરસી નો આ ફોર્મ ભરેલા નકામા છે તમે ખાલી ગફુર વંઠેલ વેરસી ને વોટ આલવાની તૈયારીઓ કરો ગફુરજી તો માગે બડો ગફુરજી હા ભયા ફોર્મ અમે ભરાયા ભરાયો ભયા ભેગા અમે આયા આયા રફીકોને ગુજા કરતા ને સાચી વાત પીન પડ્યા હોય હા ચેક અમારું નામ આવે કે નહીં આવતું છે અમે અલ્યા ભાઈ ભૂલ થઈ ગઈ હવે નામ લેશો એટલે માનનીય શ્રી કબીરજી હોમતાજી માજી વઢેશ તો કબીર હોમતાનું સ્વાગત કરશે એવા માનનીય શ્રી અમારે દાદા ઓફ થઈ ગયા ઈ મરશે તાર મોહણીયમ શું વિચાર જીતવાનો વિચાર છે કોઈ 100% આ ભાઈઓ બધા મારા ભેગા છે હવે તારા જેવો એક ભરવો ભેગો નહીં હોય શું ફેર પડશે ગફુરજીનો તો નહીં પડતા એમ ને ના એટલે હારશો શું હારતા તું ને કઈ તો વિરુદ્ધમાં આવું છે એમ ને મારો વિરુદ્ધ કરવો એમ ને હાડો તારા ભાઈ જો હું કેવી તમારી પેઢીઓ જીતે હવે એટલે ભાઈ ઉભો રહે જોતો તા આ જોયા ગફુરજીનો પાવર ગફુર વંઠેલ વેરશી આ ગફુર વંઠેલ વેરશી ની આબરૂ છે હવે તું બોલ મને તો જોતું તા મને ગફુરજી બોલું છું બોલ કબીર હમદા નિમેળા આવે આપણે અરે ઈ તમારો પાવર હોય તો ભાઈઓ આપણે અમાવાસ્યાના આગલા દાડે હવે આ જેવો સપોર્ટ આલ્યો એવો ને એવો આપણે ફાર્મ ભરવા જવાનું છે અમાવાસ્યાના આગલા દાડે તમે એટલા બહુ જંગી બહુમતમાંથી એટલી બોળી સંખ્યામાં હાજર રહો અને ગફુર વંઠેલ વેરશીનું રંગે ચંગે ધૂમધામથી ઘગણું કરો એવી હું તમારી આશા કરું છું તો હવે તમે બહુ જ બોળી સંખ્યામાં અમાવાસ્યાના આગલા દાડે આવી જાજો અને ગફુર વંઠેલ વેરશીના પછી ગામમાં તમે કોમ જોજો એટલે હાથ માલની બિલ્ડિંગ એ ઊભા હશે ઊભા તમને આમાં વાત કરતા હશે
અને હવે આપણે મળશું મતદાનની તારીખે. कपूरजी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, गली गली में शोर है, કપૂરજી ચોર ए कबीर હા सगदा हो आमा તમે જ પણ ગફુરના માણસ છો तो स्वामी साची गफुर वाला मोय मोय तो અમાળા ओए એવું છે आ तो पर करो ના ના લે ભાઈ હમો શું પડે अरे आ परपरो ई तो तने खबर है कोडिया बोली एनी बोली छे ઓય કોડિયા બોલી જ છે हां તો બરોબર परपरो अन पोस 25 જોતા હોય ને હા તો હું આલ્યો તો બરોબર આવ પરપરો તું તાર ભરી આયરો હવાઈ તો તમારા વિષય પડ્યું હો અરે પરપરો ભરી એક વીઘો તમે છે અરે ઈ તો કશું વધો આગા પાછી કરશે પછી થોડી બરોબર આવ પરપરો આવી દઈશ હું આવ નક્કી અરે નક્કી નક્કી તો હવે ગફુર જા હા પડલા પડ્યા હા ગફુર હવે જા અરે હવે ગફુર નહીં રે હવે તમે મારા વાળા તો આયા રે પેલા પરબતો નીચે કરશે અડધો હું આઈશ ખરો હા પણ હું એમ ખોટું ના લગાડતો હું બોલીશ ઓલ્યો વાળો મોય માર કરો છે ને ઓય અને આ પરબતા ની મારે ડાઈટ છે જૂની ઓય તમને તે પીડા ને હેઠા ઓય આ પરબતા ની અને એનો કમાન્ડો ઈ આપણે લાવવાના રેડી ઈ તો બોલાયું ખરા ફોર્મ તો હું ભરી આવું બાથરૂમ મજા આવ્યું તો તમે બધાને ફોન કરો પર આપણે મીટિંગ રાખી અરે હું હમણાં બધું વ્યવસ્થા કરો તમે આવો તો ગફુર હવે તમે જા આવો હવે હું ફોર્મ ભરતા આવું હા ભરતો અરે આ કબીરો નથી એને ફોર્મ ભર્યું છે આપણે પેલા ગફુરજીની બીડીની ચા ને બધું નહીં પીને હવે ઈ તો હવે ભર્યું છે હવે તો આપણે કોક કરવું તો પડશે ને ના મને ઈ વાદન ફોર્મ ભર્યું એટલે બોલાયા કરે. ઓય ભાઈ હું ભગવાનનો માણસ છું મારાથી બીજું બોલાય છે નહીં મેં કપૂરાની સા પીધી છે અલ્યા વાત સાચી છે પણ તો આપણે થોડા બે લબડો રાખો 50-50 રાખો ને 2 વોટ એના લો 2 વોટ એના લો ના મારે તો પેલા વાદન ને વોટ હલાવે એમ જ છે હું તો ગફુરજીનો માણસ છું હા ગફુરજી સિવાય બીજા જે વોટ ના પડે મારે 2000 વોટ થી 2000 ગફુરજી જાય આ આયા કબીર તું ક્યાં આવે ભાડો ગાડી ઓય દેખાય છે રામ રામ ગંડીઓ આયલા કબીરા ઓય ભયા સીધે માર ભાઈ શાંતિ આવરા ભાઈ રામ 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 ભયા ભાઈ કાલ મેં પાછો ભાઈ હા શું કહો શું શેઠ થાય મોન તો આલુ હું ફોર્મ ભરીને આવતો રહ્યો પણ પૂછવું તો તું મને પૂછવું નહીં મને વિશ્વાસ હતો તમારા તમારા વિશ્વાસ મેં ફોર્મ ભર્યું છે અને ગફુરજી રહ્યો ને મને મેણા મારી ગયો તો કે એટલે તમે ફોર્મ ના ભરી કરો તમે મોસા ભરો અને બૈરાના ઘાઘરા ભરો કુમારજી પરબતાજી ઓલી મેણાની માલી કૂતરી ફંડ મરી જીતી હા ઈરી કૂતરી હું છું હું વટે થયો અને ગફુરો ચા યાર હારો મોણા છે યાર 2 વર્ષ દારૂ બંધ કર્યું છે આખા ગામને મારે તને મારે તો ખબર છે પરબતા અરે વાત સાચી પણ હવે એને કોક કરીને તો આપણે હવે નથી હારો નહીં આવ્યો ને સરપંચમાં તમારે એક કઈ ગાંઠશે નહીં તમે ભલે તારી ગફુરના મોણા લે ગાંઠશે નહીં પીધા છે મોયમાં છું હમણાં તિમોર રાજી પીજો તો ગફુર આયા ઘરી અલ્યા બાપ બેડો રોટલા હારું બથમ બથા બાપ બેડો રોટલા હારું બથમ બથા સાપરા લે કો હવે આ રે ગફુરજી રોટલા હારું બથમ બથા થાય આ ધોધું આ ગફુરો ધોધું આ રે આ રોટલા હારું વધતા હોય એ શું હવે આપણો હારું કરે હે પરબ દાદી શું કેવું તમારું હાદી વાત કે ખોટી વાત મારી એટલે તું એના ઘરની શું કરે વર રાખે છે એટલે પણ પાડો પડ્યું છે અને એ તો ગુંડા છે એમ કરી છોકરાને હાકું કરતો નહીં કાંદીલો ચારનો ફરારો છે કોઈ હાકું કરે ને એટલે અને એને તમે વોટ મત આલશો એ તો અમે હવે જીતાડશે કરો બાકી જીતવાના ગફુરજી હું તમારા મોઢામાં પાણીનો બંબો કરીશ મેઠા પાણીનો લ્યો કપૂરથી શું કરશે હું લાખવાનું જ કરશે એટલે આખવાનું તો કરીને આખવાનું બનાવે અમે કચવડો થશે યાર અને હું તો તમારા પાણી મોટાના બંબા કરીશ બંબા હવે ખબરથી પોઈન્ટ ઉપર આવે તમે કને વોટ પાડશો વોટ તો હવે તમને આલશે અમે. જો તો તમારે ત્યાં ભગવાન નહીં બરોબર પરબતા તમારું કેવું છે અમે વોટ તો હાલશે પણ તમારે ના ના એ તો તમારે રહેવું જ નહીં પડે તમારે પેટી ઘરી આવી જશે અને ભરેલી અને નારાયણથી તમે ગફુરથી લઈ આવશે બહુ એટલે આ ગફુરથી શું ભાડું ના લાવી એનો કોનથી ઘોંટા ફરરો રહે બાયડી તો અમે લઈ આવશે અમે
અને અમારા વાળા રહો તો મોઢા નહીં ફરો હવે કનાલ છે વોટ લાઈટ ગફુરાની બહુ ઉઠ તારે રફીક બી તમે છોટક લ્યો છો નહીં ના લેતા તો સાંજે આવી જશે હવે કનાલ છો ગફુરજી ત્યાં બોલો ગફુરદીન તમારે તો વાત છો તો એ જ છે એ તો કંઢિયા વાળીનું છે હે? હા. ગફુરે તમને બધું માર્યા હતા મારા અને કભીરાડા પડ્યા હતા તો હવે વોટ કનાલ છો ગફુરજી આ ઘર કામનું છે ઘર તો ભલે ગમે એનું, પણ વોટ આવશે ગફુરજી ખુમાદીનું છે ને? બોલ તો ચાલ નીકળ પડવા અલ્યા આ મીટિંગમાં અમે બેતા છો ઉપર નહેર પડવા ગતું બેવું નથી બે મિનિટ આ કબરદીનો ફેર ના પડે એક અલ્યા વાર જોજો આ ગફુરજી ના તો આ મોઢું ઘડાઈ નાખો બોલો હું ને તમારા બાપા તો ખૂબ ભેગા રહ્યા રહ્યા છો અને ખૂબ મને માતાને કાતરી ધેરવી કેવી એના ભાઈબંધ અંબી હસ્યો એક શર્ટમાં લાગતા એક થાળીમાં ખાવા ખાતા એક ગાડી હગતા ખૂબ ભાઈબંધ. તમને કશું કહેવાનું થતું જ નહીં ના તમે હોટ તો કને હાલો ગફુરજી ભાઈબંધ છે મારો તમે હોટ કને હાલો ગફુરજી ને સોટણી શું ને કાંઈ હમણાં ભાદરા ગભરું ઘટાવો હોટ કને હાલો ને તમારે અલા પણ ગફુરજી તો કીધું નેર ઉઠ ભોંડા મારી ના નેર મારા કોમાળથી ભમાયા હતા એ વેર ના રાખે થારી વાત થઈ જો એને હું મનમાં રાખ્યું મારે જો એનો વોટ ના આવ્યો તો હું પછી હારી જવાનો છું મારે ખર્ચો માથે પડશે કાકા હાય બેટી હાય કોણ છે હું જ્યાં છો હું છે જનતર આપણે હવે શું હોવાનું જ છે ને હમણાં સરપંચ થઈ જાય એટલે પછી તારે આરામ જ કરવાની બધી કાકા પેટમાં પાડું મારી પાટ કોણે મારી કોણ હોય ઓલી કહેવત નહીં કે ઘરના સાથે અહીંયા કઈ ના વધે પણ શું શું આ ઓલે મારો હારો ગભીરો નહીં હોય ફાર્મ ભરીને બેઠો ગદબ કર્યું આ પરબતોડ ખોમોન ઓલો તમારો કમાન્ડર હતો એ નહીં બધા એના વાળા ફરી પડ્યા એટલે પણ એને મેં હમણાં જ મીટિંગ કરી થા પોણી બીડીયું પાઈ છે મને કે ગફુરથી ટમાટાળો કોઈને હોટ ના હાલો અને એને તો મેં કાઢ્યો જ તો સૌથી છે વેડા કરતો હતો એટલે જ મેં કભીરાને કાઢ્યો હતો પણ તમારે ગભીરાને છે ને હાથમાં જ રાખવાનો હતો પણ ભાઈ મારે કીધું ભરવા સીટા હારા અને તમે શું કર્યું ખબર છે તમારી જવાનીમાં ધીબડ કર્યા ને બધાય આ દુખાવી લો એટલે પણ હમણાં જઈને હું માથ્યું માં ગયા ઉરી હોટ તો એને મૂજ્યું એટલે ગફુર વંઠેલ વેરસી છે જેવી તેવી નોટ છે હવે ગભીરાને ગામમાં કોઈ પાછળ મેઠું હાલતું નહીં અને હોટ કયો એનો બાયલ છે જો તો માગ્યો માપી દીધો એટલે મારે તાત્કાલિક ખુમાલથી કરી જવું પડશે મારો ગદબ થઈ જાય છે